નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગણિત એટલે કે વિષય ગણિત પ્રકાશનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેમાં પ્રકરણ નંબર 1 ગણિતમાં પેટર્ન તેનો ભાગ 5 જોવાનો છે। અગાઉ ભાગ 1 થી 4 નો વિડીયો જો તમે જોવા માંગતા હો તો તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી તમે જોઈ શકો છો। તો ચાલો શરૂ કરીએ। ધોરણ 6 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 1 ગણિતમાં પેટર્ન તેનો ભાગ નંબર 5। તો ભાગ 5 માં આપણે જોવાનું છે 1.5 આકારોમાં પેટર્ન। અત્યાર સુધી આપણે સંખ્યામાં પેટર્ન જોઈ, હવે આપણે આકારોમાં પેટર્ન જોવાની છે। ભૂમિતિ તો આકારો અને પરિમાણોનો અભ્યાસ। ભૂમિતિને આપણે શું કહી શકીએ કે આકારો અને પરિમાણોનો અભ્યાસ જે છે તેને આપણે ભૂમિતિ કહી શકીએ। ગણિતમાં જોવા મળતી અન્ય મહત્વપૂર્ણ અને મૂળભૂત પેટર્ન એ આકારોની પેટર્ન છે। અગાઉ આપણે સંખ્યાની પેટર્ન જોઈ, હવે આપણે ગણિતની અંદર મહત્વપૂર્ણ પેટર્ન એટલે કે આકારોની પેટર્ન જોવાની છે। ગણિતની જે શાખા આકારોમાં પેટર્નનો અભ્યાસ કરે છે તેને ભૂમિતિ કહેવાય છે। કે ગણિતની જે શાખા આકારોમાં પેટર્ન જે છે તે બનતી હોય તેનો અભ્યાસ કરે છે તેને આપણે ભૂમિતિ કહીએ છીએ, બરોબર। આ આકારો 1, 2 અથવા 3 પરિમાણોમાં અથવા તો વધુ પરિમાણોમાં હોઈ શકે છે। કે આ જે આકારો છે તે 1 થી વધુ પરિમાણોમાં હોઈ શકે છે। એક પરિમાણ તો એની અહીં આકૃતિ આપેલી છે 1 ડાયમેન્શન એટલે કે 1D। ત્યાર પછી 2 પરિમાણ અને 3 પરિમાણ 2D અને 3D કહી શકીએ આપણે તેને, જેના આકારો કંઈક આ મુજબ આપેલા છે, બરોબર। આગળ જોઈએ। આકાર શ્રેણીઓ એ ગણિત શાસ્ત્રીઓ દ્વારા અભ્યાસ કરાતી આકાર પેટર્નનો એક મહત્વપૂર્ણ પ્રકાર છે। ગણિતમાં અભ્યાસ કરવામાં આવેલી કેટલીક ચાવીરૂપ આકાર શ્રેણીઓ કોષ્ટક 3 માં દર્શાવેલ છે। એટલે હવે આપણે આકાર પેટર્ન જે છે તે કોષ્ટક નંબર 3 માં જોવાનું છે। તો જોઈએ કોષ્ટક નંબર 3 કે જેમાં આકાર શ્રેણીના ઉદાહરણો આપેલા છે। સૌથી પહેલા છે ત્રિકોણ, ત્યાર પછી છે ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, નવકોણ, દશકોણ, જેને અહીં કહેવાય છે નિયમિત બહુકોણ। આપણે જાણીએ છીએ કે ત્રિકોણ એટલે આ 3 બાજુ 1, 2 અને 3, 3 બાજુ, ત્યાર પછી 1, 2 અને 3 ખૂણાવાળી આકૃતિ, તો તેને ત્રિકોણ કહેવાશે। ત્યાર પછી એક બાજુ અને એક ખૂણામાં વધારો થાય એટલે કે 1, 2, 3 અને 4 બાજુ, 1, 2, 3 અને 4 ખૂણા, 4 બાજુ અને 4 ખૂણાવાળી આકૃતિને ચતુષ્કોણ કહેવાય। એવી જ રીતે 5 બાજુ અને 5 ખૂણાવાળી આકૃતિને પંચકોણ કહેવાય। 6 બાજુ અને 6 ખૂણાવાળી આકૃતિને ષટકોણ કહેવાય। 7 બાજુ અને 7 ખૂણાવાળી આકૃતિને સપ્તકોણ કહેવાય। 8 બાજુ અને 8 ખૂણાવાળી જે આકૃતિ છે તેને અષ્ટકોણ કહેવાય। 9 બાજુ અને 9 ખૂણા તો નવકોણ। 10 બાજુ અને 10 ખૂણા તો દશકોણ કહેવાશે, બરોબર। આ રીતે એક એક બાજુ અને એક એક ખૂણા વધતા જશે। આગળ જોઈએ ત્યાર પછી જે બીજી આકૃતિ છે K2, K3, K4, K5 અને K6 એટલે કે સંપૂર્ણ આલેખવાળી જેને આકૃતિ કહી શકીએ તે। તો અહીં સંપૂર્ણ આલેખમાં શું છે, 1 અને 2 જે બિંદુ છે તે બંનેને એકબીજા સાથે જોડેલા છે। ત્યાર પછી K3 ની અંદર 1, આ 2 અને આ 3, આ જે 3 બિંદુઓ છે તેમાં દરેક બિંદુને બીજા જેટલા બિંદુ છે તેની સાથે જોડેલા છે। જેમ કે 3 માંથી આ પહેલા બિંદુની ચર્ચા કરીએ તો આ બિંદુ આની સાથે જોડાયેલું છે અને આ બિંદુ આ બીજા બિંદુ સાથે પણ જોડાયેલું છે। ત્યારબાદ હવે આ બીજા બિંદુની વાત કરીએ તો જે બીજું બિંદુ છે તે આ પહેલા બિંદુ સાથે તો જોડાયેલું જ છે પણ તે આની સાથે પણ જોડાયેલું છે। ત્યાર પછી ત્રીજા બિંદુની વાત કરીએ તો ત્રીજું બિંદુ છે તે પહેલા બિંદુ અને બીજા બિંદુ બંને સાથે જોડાયેલું છે। મતલબ આ K2, K3, K4, K5, K6 આ શું છે, સંપૂર્ણ આલેખમાં શું છે તો કે દરેક બિંદુ બીજા અન્ય બિંદુઓ સાથે જોડાયેલા છે। K4 માં 1, 2, 3 અને 4 આ ચારેય બિંદુઓ જે છે તે એકબીજા સાથે જોડાયેલા છે। આ પહેલું બિંદુ, બરોબર, 1 નંબર આપીએ
તો તે અગાઉ આ બીજું બિંદુ છે તેની સાથે, ત્રીજું બિંદુ છે તેની સાથે અને અહીંયા આ જે ચોથું બિંદુ છે તેની સાથે જોડાયેલું છે. આ 1 નંબર આ 2 નંબર સાથે અહીંયા જોડાયેલું છે, 4 નંબર સાથે અહીંયા જોડાયેલું છે અને 3 નંબર સાથે અહીંયા જોડાયેલું છે. એટલે એક બિંદુ બાકીના ત્રણેય બિંદુઓ સાથે જોડાયેલું છે. ત્યાર પછી 2 નંબરની વાત કરીએ તો તે અહીંયા જોડાયેલું જ છે 1 નંબર સાથે, અહીંયા 3 નંબર સાથે અને અહીંયા 4 નંબર સાથે. ત્યાર પછી આગળ 3 નંબરની વાત કરીએ તો 3 નંબરનું બિંદુ 4 નંબર સાથે અહીં જોડાયેલું છે, 1 નંબર સાથે જોડાયેલું છે, 2 નંબર સાથે જોડાયેલું છે અને છેલ્લે 4 નંબરની વાત કરીએ તો 4 નંબરનું આ જે બિંદુ છે તે આ 1 નંબર, 2 નંબર અને 3 નંબર ત્રણેય સાથે જોડાયેલું છે. તો આ મુજબ K5માં પણ એવું થશે. આ બિંદુ 1, 2, 3 અને 4 દરેક બિંદુ સાથે જોડાયેલું હશે. ત્યાર પછી બીજા બિંદુની વાત કરીએ તો આ બીજું બિંદુ પણ આ 1, 2, 3, 4 દરેક બિંદુ સાથે જોડાયેલું હશે. એવી જ રીતે ત્રીજું, ચોથું, પાંચમું દરેક સાથે જોડાયેલું હશે. K6માં દરેક બિંદુ બાકીના દરેક બિંદુ સાથે જોડાયેલું હશે. બરોબર, તો એને કહેવાશે સંપૂર્ણ આલેખ. ત્યાર પછી જોઈએ ચોરસ બોક્સ એક આપેલું છે. ત્યાર પછી આ 1 અને 2 હાર અને 1 અને 2 કોલમ. તો આ 2x2 એવું કહી શકીએ, 2 ગુણ્યા 2 એવો ચોરસ બને છે. ત્યાર પછી 1, 2 અને 3 સ્તંભ છે, 1, 2 અને 3 હાર છે, 1, 2, 3, 4 હાર છે, 1, 2, 3, 4 સ્તંભ છે. ત્યાર પછી 1, 2, 3, 4 અને 5 હાર, 1, 2, 3, 4 અને 5 કોલમ છે. તો આપણે અહીંયા સૌથી પહેલાં શું હતું, આમાં 2 હાર અને 2 સ્તંભ. ત્યાર પછી 1 હાર અને 1 સ્તંભ વધી ગયો, 3 હાર અને 3 સ્તંભ થયા. ત્યાર પછી આગળ 4 હાર અને 4 સ્તંભ થયા. ત્યાર પછી આગળ 5 હાર અને 5 સ્તંભ થયા. બરોબર, એટલે કે આની પછીની આકૃતિ જો આપણે પૂછીએ તો શું આવે, તો કે 6 હાર અને 6 સ્તંભ આવશે. બરોબર, આને કહેવાશે એકબીજા પર ગોઠવાયેલા ચોરસ. આગળ જોઈએ ત્યાર પછી હવે આગળ છે એકબીજા પર ગોઠવાયેલા ત્રિકોણ. તો તેમાં જોઈએ સૌથી પહેલાં એક ત્રિકોણ છે. ત્યાર પછી 1 અને 2 ત્રિકોણ આપેલા છે પાયાની અંદર, એટલે કે અહીંયા આ પાયા ઉપર 1. ત્યાર પછી આ બીજો ત્રિકોણ આપેલો છે. બરોબર, અને આ ઉપર આપેલો છે. તો આપણે કંઈક આકૃતિ જો દોરવી હોય તો કંઈક આ મુજબ દોરી શકીએ. આ છે ત્રિકોણ. ત્યાર પછી આ 1 અને આ 2 લીટા આ રીતે છે. ત્યાર પછી આગળ 1 અને 2 લીટા આ રીતે છે. આગળ 1 અને 2 લીટા આ રીતે છે. એટલે હવે આગળ પછી જે આકૃતિ છે તેની વાત કરીએ. આ 1, 2 અને 3 જેમાં 3 પાયા છે તે કઈ રીતે બન્યો હશે, તો કે આ રીતે બન્યો હશે. 1, 2 અને 3 પાયા છે. બરોબર, ત્યાર પછી આગળ 1, 2, 3 અને 4 પાયા આપેલા છે. તો તે કઈ રીતે બન્યો હશે, તો તે ત્રિકોણ કંઈક આ મુજબ હશે. બરોબર, 1, 2 અને 3. ત્યાર પછી 1, 2, 3 આગળ 1, 2 અને 3. એટલે 1, 2, 3 અને 4 પાયા આવી ગયા ત્રિકોણમાં. બરોબર, આ એવી જ આકૃતિ છે. બરોબર, ત્યાર પછી 1, 2, 3, 4 અને 5. પહેલાં કેટલા 2, ત્યાર પછી 3, 4 અને 5. તો હવે ત્યાર પછી પાયાની અંદર કેટલા 6 ત્રિકોણ હશે. બરોબર, તો આવી આકૃતિને કહેવાશે એકબીજા પર ગોઠવાયેલા ત્રિકોણ. તો આ એકબીજા પર ગોઠવાયેલા ત્રિકોણની આકૃતિ કેવી રીતે બને છે તે આપણે અહીં 2 ઉદાહરણ જોયા છે. બરોબર, આગળ છે હવે ત્યાર પછી કોચ હિમકણ જેને કહેવાય છે તે. સૌથી પહેલાં એક ત્રિકોણ આપેલો છે. ત્યાર પછી આ બીજી આકૃતિ છે. હવે આ જે પહેલી આકૃતિ છે તેના પરથી જ આ બીજી આકૃતિ બને છે. તે કઈ રીતે બને છે તે આપણે જોવાનું છે. બરોબર, સૌથી પહેલાં તો આ જે ત્રિકોણ છે તે દોરીએ. આ ત્રિકોણ. હવે શું કરવાનું છે, આ જે ત્રિકોણ છે તે ત્રિકોણની અંદર આપણે અહીંયા મધ્યમાં
અહીંયાથી થોડીક આવી રીતે ભૂસી નાખવાનું છે, બરાબર. અંદાજિત આવી રીતે મધ્યમાં આપણને લાગે એવી રીતે થોડુંક ભૂસી નાખવાનું છે. ત્યારબાદ અહીંયા આ રીતે કરવાનું છે. ત્રિકોણ ત્યાં પણ બનાવવાનો છે, ખૂણો, બરાબર, ત્યાં પણ બનાવવાનો છે. એટલે કે આવી બીજા નંબરની આકૃતિ બની, બરાબર, જે આપણને અહીં આપેલી છે કોચ હિમકણમાં બીજા નંબરની આકૃતિ. ત્યાર પછી 2 નંબરની જે આકૃતિ છે તેના પરથી જ 3 નંબરની આકૃતિ બનશે. કઈ રીતે તે જોઈએ. 2 નંબરની જે આકૃતિ છે તેના પરથી જ 3 નંબરની બને છે. હવે કઈ રીતે બને છે તે જોવાનું છે. ફરી પાછું અહીંયાથી આપણે આ જે ખૂણો છે, બરાબર, તે દૂર કરી દેવાનો છે. આવી રીતે દરેક બાજુથી ખૂણો દૂર કરી દેવાનો છે. અહીંયા 2 નંબર છે તેને પણ કાઢી નાખીએ. હવે શું કરવાનું છે, પહેલાં ત્યાં એક ત્રિકોણ બનાવ્યો, બરાબર, એક ખૂણો બનાવ્યો. હવે ત્યાં 3 ખૂણા બનાવવાના છે. જેમ કે ઉદાહરણ હું અહીં દોરું છું, 1, ત્યાર પછી 2 અને 3. આવી રીતે અહીંયા પણ 1, 2 અને 3. ત્યાર પછી આવશે 1, 2 અને 3, 1, 2 અને 3, 1, 2 અને 3. ત્યાર પછી હજી અહીંયા બાકી છે 1, 2 અને 3. તો આ જે બની આ ત્રીજા નંબરની આકૃતિ છે, બરાબર. જો અહીં જે આપણને કોચ હિમકણની અંદર 3 નંબરમાં આકૃતિ આપેલી છે તે, બરાબર. આવી જ બેઠી આકૃતિ નહીં પણ સમજવા માટે પૂરતી છે આકૃતિ, બરાબર. હવે આ જે 3 નંબરની આકૃતિ છે તેના પરથી જ આગળ 4 નંબરની આકૃતિ બનવાની છે. જે 3 નંબરની આકૃતિ છે તેના પરથી જ 4 નંબરની આકૃતિ બનશે. કઈ રીતે. હવે જે 3 નંબરની આકૃતિ છે આપણે જાણીએ છીએ જેવું 2 નંબરમાંથી 3 નંબર બન્યું એવું જ તે 3 નંબરમાંથી 4 નંબર બનશે. શું થશે તો કે આ જેટલા ખૂણા છે દરેક ખૂણા ફરતે હું રાઉન્ડ કરું છું એટલે તમે સમજી જશો, બરાબર. આ ખૂણાઓ આને આપણે કાઢી નાખવાના છે, બરાબર. આને તમે કાઢી નાખો અને તેની જગ્યાએ ફરી પાછા દરેક જગ્યાએ 3 આવા ખૂણા બનાવશો, ત્રિકોણ બનાવશો ખૂણા, બરાબર. એટલે ફરી પાછી 4 નંબરની આકૃતિ બનશે, બરાબર. અને એ 4 નંબરમાંથી ફરી પાછી 5 નંબરની આગળની આકૃતિ બને. એ પણ કઈ રીતે બને તો કે એવી જ રીતે આ જેટલા ખૂણાઓ જ્યાં જ્યાં હશે ત્યાં ફરી પાછા 3 ત્રિકોણ બનશે. એટલે 5 નંબરની આકૃતિ બનશે, જે આપણા માટે બનાવવી ખૂબ જ મુશ્કેલ છે, બરાબર. ચાલો તો આ 1 માંથી 2, ત્યાર પછી 2 માંથી 3, 3 માંથી 4, 4 માંથી 5 નંબરની આકૃતિ કઈ રીતે બને છે કોચ હિમકણ તે આપણે જોયું. આગળ જોઈએ હવે. ત્યાર પછી વિચારો અને શોધો. તેમાં પ્રશ્ન નંબર 1 છે, શું તમે કોષ્ટક 3ની દરેક શ્રેણીમાં પેટર્ન ઓળખી શકો છો? અત્યારે જ આપણે દરેક શ્રેણીની પેટર્નની વાત કરી છે, બરોબર. ફરી એકવાર જોઈ લઈએ. 3 બાજુ 3 ખૂણા એટલે ત્રિકોણ, 4 બાજુ 4 ખૂણા એટલે ચતુષ્કોણ. એટલે આમાં શું થયો તો કે એક બાજુનો વધારો થયો. એક બાજુનો શું થયો? વધારો થયો. એવું જ આગળ થશે. ચતુષ્કોણમાં એક બાજુ અને એક ખૂણો વધારી દઈએ તો પંચકોણ. ત્યાર પછી 6 બાજુ અને 6 ખૂણા એટલે ષટકોણ, 7 બાજુ 7 ખૂણા સપ્તકોણ, 8 બાજુ 8 ખૂણાવાળી આકૃતિ એટલે અષ્ટકોણ, 9 બાજુ 9 ખૂણા નવકોણ, 10 બાજુ 10 ખૂણા તો દશકોણ, જેને કહેવાશે નિયમિત બહુકોણ. આગળ ત્યાર પછી બીજું 2 બિંદુઓ છે તો બંનેને એકબીજા સાથે જોડવાના છે, તો આ એક લીટી દ્વારા બંને એકબીજા સાથે જોડાઈ જશે. ત્યાર પછી 3 બિંદુઓ છે, ત્રણેયને એકબીજા સાથે જોડવાના છે, એટલે આ પહેલા બિંદુને બીજા બિંદુ સાથે જોડ્યો અને એવી જ રીતે આ પહેલા બિંદુને ત્રીજા બિંદુ સાથે જોડ્યા. હવે આ બીજા અને ત્રીજા બિંદુને જોડી દઈએ એટલે આખી આકૃતિ કમ્પ્લીટ બને. એવી જ રીતે અહીં K4ની અંદર 4 બિંદુઓ છે તો પહેલા બિંદુને દરેક બિંદુ સાથે જોડવાનું છે, બીજા બિંદુને પણ દરેક બિંદુ સાથે જોડવાનું છે અને ત્રીજા બિંદુને પણ દરેક બિંદુ સાથે જોડવાનું છે. એટલે ચોથું બિંદુ જે છે એ આપોઆપ દરેક બિંદુ સાથે જોડાયેલું હશે. K5ની અંદર
દરેક બિંદુને બાકીના બિંદુઓ સાથે જોડવાનું છે, એવું જ કેસ 6માં કરવાનું છે, જેને કહેવાશે સંપૂર્ણ આલેખ, જેની ચર્ચા આપણે અગાઉ કરી દીધી છે, બરોબર. જે કોષ્ટક નંબર 3 જોયું તેમાં જ આપણે ચર્ચા કરી આ જ વિડીયોની અંદર. ત્યાર પછી છે એકબીજા પર ગોઠવાયેલા ચોરસ, તો આમાં પણ જોયું આ છે એક ચોરસ. ત્યાર પછી 1 અને 2 હાર, 1 અને 2 સ્તંભ બને તેવું 2 ગુણ્યા 2 વાળું ચોરસ. ત્યાર પછી 1, 2 અને 3 સ્તંભ, 1, 2 અને 3 હાર, 1, 2, 3 અને 4 હાર છે, 1, 2, 3 અને 4 સ્તંભ છે. એવી જ રીતે 5 હાર અને 5 સ્તંભવાળા ચોરસ છે. એટલે કે એકમાંથી બીજી આકૃતિમાં આવીએ એટલે 1 હાર અને 1 સ્તંભમાં વધારો થાય છે. ત્યાર પછી બીજામાંથી આગળ વધીએ એટલે ફરી પાછી 1 હાર નવી અને નવો સ્તંભ ઉમેરાય છે. ફરી પાછા આગળ વધીએ એટલે નવી હાર અને નવો સ્તંભ આખો ઉમેરાય છે, બરોબર. આગળ વધીએ ત્યાર પછી એકબીજા પર ગોઠવાયેલા ત્રિકોણ. સૌથી પહેલાં છે એક ત્રિકોણ, ત્યાર પછી પાયાની અંદર છે 2 ત્રિકોણ, પાયાની અંદર 3, 1, 2, 3 અને 4, અને છેલ્લે પાયાની અંદર 5 ત્રિકોણ આવેલા છે, બરોબર. હવે આ જે ત્રિકોણની આકૃતિઓ છે તે કેવી રીતે બને છે તે પણ આપણે જોયેલું છે. ત્યાર પછી આગળ છે કોચ હિમકણ, તો એમાં સૌથી પહેલાં એક ત્રિકોણ છે. ત્યાર પછી અહીંયા જે બાજુ છે, બરોબર, ત્રણેય બાજુઓ તે વચ્ચેથી આપણે ભૂસી નાખી અને આ મુજબના ખૂણા બનાવવાના છે. ત્યાર પછી એમાંથી આગળ ત્રીજી, ચોથી અને 5મી આકૃતિ કઈ રીતે બને છે તેની આપણે ચર્ચા કરેલી છે આ જ વિડીયોની અંદર. આગળ ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે કે તમારી નોટબુકમાં કોષ્ટક 3ની દરેક શ્રેણીને ફરીથી દોરવાનો પ્રયાસ કરો. કે કોષ્ટક 3ની અંદર જે શ્રેણી આપેલી છે તે દરેક શ્રેણીને આપણે દોરવાનો પ્રયાસ કરવાનો છે. આગળ પ્રશ્ન છે, શું તમે દરેક શ્રેણીમાં પછીનો આકાર દોરી શકો છો? શા માટે અથવા શા માટે નહીં? એટલે આપણે જવાબ કહેવાનો છે. શું દરેક શ્રેણી પછીનો આવતો આકાર આપણે દોરી શકીએ છીએ? જો હા તો શા માટે, જો ના તો શા માટે નહીં? દરેક શ્રેણી પછી તમારા પોતાના શબ્દોમાં વર્ણવો કે શ્રેણીમાં આકારો બનાવવા માટેનો નિયમ અથવા પેટર્ન શું છે. તો જોઈએ પ્રશ્ન 2નો જવાબ. સૌથી પહેલાં તો ત્રિકોણ 3 બાજુ 3 ખૂણા, ચતુષ્કોણ 4 બાજુ 4 ખૂણા, પંચકોણ 5 બાજુ 5 ખૂણા, આ દરેક ચર્ચા આપણે કરી. ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, નવકોણ, દશકોણ, આ તમારે તમારી બુકમાં દોરવાનું છે, એટલે કે નિયમિત બહુકોણ દોરવાનો છે. હવે દશકોણ પછીનો જે બહુકોણ છે તે કયો આવશે તેની ચર્ચા કરીએ. તો દશકોણ એટલે 10 બાજુ અને 10 ખૂણા. ત્યાર પછી શું આવશે? 11 બાજુ અને 11 ખૂણા, એટલે કે એકાદશ કોણ જેને કહેવાય તેની આકૃતિ આવશે જે અહીં દોરેલી છે, બરોબર. નિયમ છે કે દરેક પગલે આકારમાં એક નવી બાજુ અને એક નવો ખૂણો ઉમેરો. એટલે કે આગળનો જે આકાર છે તેમાં n બાજુ હોય તો ત્યાર પછીમાં n+1 બાજુ આવશે, ગાણિતિક સૂત્ર છે, બરોબર. આગળ છે ત્યાર પછી જે બીજી પેટર્ન હતી આકારોની તે K2, K3, K4, K5, K6, તો હવે આવશે K7. આ કઈ રીતે હશે? K2ની અંદર 2 બિંદુઓ હતા એકબીજા સાથે જોડેલા, K3ની અંદર 1, 2 અને 3 બિંદુઓ એકબીજા સાથે જોડેલા હતા, K4ની અંદર 4 બિંદુઓ, K5ની અંદર 5 અને K6ની અંદર 6 બિંદુઓ એકબીજા સાથે જોડાયેલા હતા. તો K7ની અંદર ટોટલ 7 બિંદુઓ એકબીજા સાથે જોડાયેલા હશે, બરાબર. ટોટલ 7 બિંદુઓ હશે જે એકબીજા સાથે જોડાયેલા હશે, જેની આકૃતિ અહીં આપેલી છે. નિયમ છે કે એક નવું બિંદુ ઉમેરો અને તેને અગાઉના તમામ બિંદુઓ સાથે સીધી રેખાથી જોડો. ત્યાર પછી આગળ એકબીજા પર ગોઠવાયેલા ચોરસ જે હતા તેની ચર્ચા કરીએ. સૌથી પહેલાં એક ચોરસ, ત્યાર પછી 1 અને 2 હાર, 1 અને 2 સ્તંભ, ત્યાર પછી 1, 2, 3 હાર, 1, 2, 3 સ્તંભ, આ રીતે 4 હાર 4 સ્તંભ, 5 હાર 5 સ્તંભ જે છે, બરોબર, તે આપેલા હતા. તો હવે પછી શું આવશે? 5 હાર અને 5 સ્તંભની આ છેલ્લી આકૃતિ હતી, એટલે હવે પછી નવી હાર અને નવો સ્તંભ એક ઉમેરાશે, એટલે કે 6 હાર અને 6 સ્તંભવાળી આકૃતિ આવશે, બરોબર. 1, 2, 3, 4, 5 અને 6 સ્તંભ, 6 હાર, 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5 અને 6 જ આવશે, બરોબર.
આ નહીં આવે. છઠ્ઠો જે છે એ આ જ આવશે. 6 હાર અને 6 સ્તંભવાળી જ આકૃતિ આવશે. આકૃતિ ફરી પાછી આપણે દોરીએ તો 1 2 3 4 5 અને 6. બરોબર. 1 2 3 4 5 અને 6 હાર અને 6 સ્તંભ એટલે 1 2 3 4 5 અને 6. 1 2 3 4 5 અને 6 એટલે કે આ છે નવી ઉમેરેલી હાર અને આ છે નવો ઉમેરેલો સ્તંભ. બરોબર. તો કંઈક આ મુજબની આકૃતિ આવશે. બરોબર. આ આકૃતિ નહીં આવે. બરોબર. ધ્યાન રાખજો, આમાં 6 હાર અને 6 સ્તંભવાળી જ આકૃતિ આવશે. નિયમ જોઈએ કે દરેક વખતે વર્તમાન ગ્રીડમાં એટલે કે જાળીમાં એક નવી હરોળ અને એક નવો સ્તંભ ઉમેરો. ચોરસ સંખ્યાઓ જે છે તે અહીં આવશે. બરોબર. એટલે કે ચોરસની ગણતરી કરવી હોય તો કંઈક આ રીતે આવે. પહેલાની અંદર 1, બીજામાં 4, ત્રીજામાં 9, ચોથામાં 16, પાંચમામાં 25 અને છઠ્ઠામાં આવશે અહીં 36. બરોબર. અહીં 6 ગુણ્યા 6 ના આવશે ચોરસ આની અંદર. બરોબર. અને કુલ 35 નહીં પરંતુ 36 ચોરસ હશે. આગળ જોઈએ હવે ત્યાર પછી એકબીજા પર ગોઠવાયેલા ત્રિકોણ જેની ચર્ચા આપણે અગાઉ કરી, જોઈ લેવાનું છે. આગળ સૌથી પહેલાં 1, ત્યાર પછી 2 હશે પાયામાં, 3 હશે પાયામાં, ત્યાર પછી 4 ત્રિકોણ હશે પાયામાં, 5 ત્રિકોણ હશે પાયામાં. હવે આવશે 1 2 3 4 5 અને 6 ત્રિકોણ પાયાની અંદર. બરોબર. જેની આકૃતિ આપણે કંઈક આ મુજબ દોરી શકીએ. 1 2 3 4 અને 5. ત્યાર પછી 1 2 3 4 અને 5. આગળ 1 2 3 4 અને 5. એટલે હવે પાયામાં 1 2 3 4 5 અને 6 ત્રિકોણ આવી ગયા. બરોબર. તો આ આવશે આપણો જવાબ. બરોબર. આ જે આકૃતિ આપેલી છે એ જ આકૃતિ કઈ રીતે આવશે એ તમને અહીં દોરીને બતાવી. આગળ નિયમ જોઈએ કે પાયામાં એક નવો ત્રિકોણ ઉમેરી નવી અને મોટી હરોળ બનાવો. આ આખો આકાર ત્રિકોણીય, એક જ વાર શબ્દ છે, ત્રિકોણીય સંખ્યાઓ દર્શાવે છે. ત્રિકોણીય સંખ્યાઓ કઈ કઈ છે? 1 3 6 10 15 વગેરે. 15 પછી આવે 21. બરોબર. આગળ જોઈએ હવે ત્યાર પછી કોચ હિમકણ, આની પણ ચર્ચા આપણે કરી. સૌથી પહેલાં એક ત્રિકોણ, તેની બાજુઓ અને વચ્ચેથી આપણે ભૂસી નાખવાની છે અને ત્યાં આપણે આ રીતના ખૂણા બનાવવાના છે. બરોબર. ત્યાર પછી ફરી પાછા આ ખૂણાઓ જે છે તેને કેન્સલ કરી અને ત્યાં 3 3 બીજા દરેક જગ્યાએ ખૂણા બનાવવાના છે. એવી જ રીતે આ આકૃતિઓ આગળ વધશે. બરોબર. જે અહીં સમજાવેલું છે કે સીધી લીટી હતી ત્યાં ત્યાર પછી આ રીતની હવે આવશે. બરોબર. અને આ દરેક જે ખૂણા હતા, બરોબર, ફરી પાછું જોઈએ, આ જે દરેક ખૂણા હતા ત્યાં આવી રીતે અલગ અલગ 3 3 ત્રિકોણ ખૂણા વધતા જશે. બરોબર. દરેક જગ્યાએ 3 3 ખૂણા વધતા જશે. આમાં પણ આ જ રીતે થશે. છઠ્ઠું પુનરાવર્તન એટલે કે અંતિમ જટિલતા. બરોબર. ખરેખર તો આ શું છે તો કે સરળમાંથી જટિલ આકૃતિઓ બનતી જાય છે. નિયમ છે કે એક ફેક્ટરલ છે. દરેક સીધી રેખાના મધ્ય ભાગને દૂર કરી ત્યાં બહારની તરફ ખુલતો સમબાજુ ત્રિકોણ બનાવવાનો છે. બરોબર. સરળમાંથી અઘરી આકૃતિ બનતી જાય છે જેમ જેમ આગળ વધીએ તેમ તેમ. બરોબર. જો અહીં નિષ્કર્ષમાં લખેલું છે કે સરળ નિયમોમાંથી અનંત જટિલતા. ભૂમિતિ માત્ર આકારો દોરવા વિશે નથી, તે નિયમોને સમજવા વિશે છે. આપણે જોયું તેમ એક સરળ નિયમનું વારંવાર પુનરાવર્તન કરવાથી ગણિતની કેટલીક સૌથી સુંદર અને જટિલ પેટર્ન રચી શકાય છે. બરાબર. આમ જોવા જઈએ તો આ આપણને ખૂબ જ અઘરી લાગે, જટિલ લાગે, પણ ક્રમ મુજબ જોઈએ તો સરળ પણ છે. હા, આગળ જેમ દોરતા જઈએ તેમ ખૂબ જ જટિલ બનતી જાય છે. બરાબર. તો દરેક જટિલ આકારની પાછળ એક સરળ ગાણિતિક બ્લુપ્રિન્ટ છુપાયેલી હોય છે.
આ પણ આપણે કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 6 વિષય ગણિત એટલે કે ગણિત પ્રકાશની અંદર પ્રકરણ નંબર 1 ગણિતમાં પેટર્ન તેના ભાગ 5 પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.